મહુવા નજીકના નેસવડ ગામ પાસે આવેલ રેલવે ફાટકમાં એક અજાણ્યા આધેડે પડતું મૂકતા તેનું મોત થયું છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। રેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ કે આ આધેડની કોઈ ઓળખ થવા પામી નથી અને રેલવે પ્રશાસન દ્વારા એવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે કે આ આધેડને કોઈ ઓળખતું હોય, સગા સંબંધી હોય તો રેલવે પ્રશાસન યા મહુવા પોલીસ વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે। મહુવાના નેસવડ નજીકના રેલવે ફાટકમાં અકસ્માત સર્જાતા એક આધેડનું મોત થયાના સમાચારો મળી રહ્યા છે। પ્રાથમિક વિગતમાં એવી માહિતી મળે છે કે આ આધેડે આત્મહત્યા કરી હોય તેવું જણાઈ રહ્યું છે, પણ હાલ આ બનાવને લઈ રેલવે પોલીસ દ્વારા મહુવા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે। આ બાબતે વિગત જોઈએ તો મહુવા રેલવે સ્ટેશનથી સવારે 6:15 ઉપડતી મહુવા ધોળા ટ્રેન પોતાના નિર્ધારિત સમય મુજબ ઉપડી હતી અને આ ટ્રેન મહુવા નજીકના નેસવડ ગામ પાસે આવેલ રેલવે ફાટક પાસે પહોંચતા જ એક આધેડે રેલવેના ટ્રેક પર પડતું મૂકી અને આત્મહત્યા કરી હોય તેવી વિગતો મળી છે। જો કે આ બનાવને લઈ મહુવા રેલવે પોલીસના અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ આધેડની હાલ ઓળખ થવા પામી નથી અને તેના કપડાના ખિસ્સામાં પણ કોઈ આધાર પુરાવા મળ્યા નથી અને તેનો મૃતદેહ જે જગ્યાએથી મળ્યો છે તે રેલવે પ્રશાસનની જગ્યાથી દૂર છે, માટે આ બનાવને લઈ હાલ મહુવા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે। જો કે આ આધેડના મોત અને બનાવને લઈ મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શોક સાથે ચકચાર મચી જવા પામી છે। રેલવે પ્રશાસન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે જો કોઈ આ આધેડને ઓળખતું હોય, કોઈ સગા સંબંધી હોય તો રેલવે પોલીસ અથવા તો મહુવા પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે।